ફેમિલી કેમ છો બધા મજાવાની છે ફરી એક નવા વ્લોગમાં સ્વાગત છે બધા જય માતાજી ગુડ મોર્નિંગ ગાયતનભાઈ ઊભા થઈ ગયા હે એ આજ વહેલા ઊભા થઈ ગયા હે આમ કેટલા વાગી ગયા હાથ બેન કહેતા હે 7 વાગ્યા ઊભા થઈ જાય તાં ઊભા છે તમે જોતા હું બધી શેખાય ઉઠતા હે કાલે કીધું એમ ગાયતનભાઈ તો એક ઊભા થઈ ગયા એ જે મોઢા ઊભા થાય એ તો 7 કિલો દૂધ લેવા જવા નતું કે એટલે કાગતનભાઈ આ દૂધ લેવા નહીં ગયા કેમ કે પપ્પા ગયેલા હે ભાડે એ હવારમાં વહેલા ભાડે એ જાત ગતનભાઈને દૂધ લેવા આવવું પડે આપણને ગાડી આવડે પણ એટલી બધી ન્યા આપણને કાંઈ અકારવા દેતા નહીં મમ્મી કરે છે રોટલા આજને રોટલી કરી હું જમવા જવાનું ને કહે રોટલી ને કરી પાડીને ફેરી નાખી છે શેરુભાઈને ફેરી નાખા આપણે અરે પાડીને ફેરીને અરે એના અરે ફેરીને ખાવામાં બેન એ સૂતા છે હવે કાંઈ કામ નહીં ઘડીક જોઉં ફોન પછી જવાનું છે તો જાઉં મીડિયામાં બિના આપણે જો હવાનું કાંઈ કર્યું ને હવાનું કાંઈ નહીં કર્યું જમવા ગયેલા હતા કદી બપોર લગન જમવા ગયેલા હતા બપોર પછી ઘીરે હતા ઘીરે કામ નહોતું એટલે ફોન થતા હા એમાં મમ્મી કે હાલ રોટલો ઓલા ખાટલો લેવરા નામ ભૂલાઈ ખાટલો લેવરા હાલ ગતનભાઈ દુકાને ગયા છે ને આજ બહુ ગરમી છે તો આપણે પંખો ચાલુ કરીને બેઠા હા ને પપ્પા ગયેલા છે ભાડે આજ તો અંધારું થઈ ગયું છે કેમ આપણે ભાડે ગયેલા છે આપણે કાંઈ કામ નહોતું આપણે ગયેલા હતા સમય છે ઘઉં ચોખા લેવા ને મમ્મીએ પાડીઓ ફેરી નાખી છે શેરુભાઈને તો આપણે આવીને અમને બાંધ્યા છે એમાં બેન કરે છે રોટલા જો રોટલો બળી ગયો આ તમે કહેવાય બળી ગયો કહેવાય કે શું કહેવાય એને તો એવું તો હોય છે ને રોટલામાં બળી જાવ કાળો હોય ને સેવ તો કે બળી જાય જો ભાઈ અંધારું થઈ ગયું છે આજ તો કઈ કામ હે એમાં બેન દાવાની એમ કે છે ત્યાં દાવાની હે મથીડામ દાવાની વિડીયોમાં વિનેરા મમ્મી પાથરે છે ખાટલા એ યથેલા જ પાથરે ઉપર એટલે તો આપણે તો પાથરી દે આ કેમ પાથર્યું ગાડલું વીખી નાખ્યું ને આવડા પાથરવાના આવશે પરસું તાલ હવે અમે રૂ ફૂકાવા નાખી દીધું ગાડલું છે કે આમાં બેને હવામાં દાંત ચડીને તે એને ઓલું ખૂટતું કે કાતરે કરીને કાપીને રૂ ગાડી નાખ્યું ફૂકાવા નાખી દીધું એ ફૂકાઈ જાય પછી પાવ ભરાશે ભરીને પછી પાછા શું ગાડલા કા મમ્મી આમ તો ગોદડામાં હોવાની મજા આવે કેમ કે ગાડલામાં ને ઊની ઊંઘ લાગે ગાડલામાં ગરમી બહુ થાય એમ કરતાં ગોદડા આવે ને તો યથેલી ઠરે ને ઉપરલી ઠરે ને એમાં બેન ને એવું કાંઈ નહીં એ આમ હુતા ઢબુરી ને એને કાંઈ ગાડલા ની લેવા દેવાનું ત્રણ ઈ એક રૂ વાળું એક પાટલું એનથી રૂ એ રૂ કરતા જાડું પાછું ગોદડું એક ઈ ત્રણ ગોદડા ઓઢે બોલા એટલું ગોદડા ઓઢે તો એમ ને કહેતા ગરમી ને થતી ને તો ત્રણ ગોદડા ઓઢી શું આપણે 2 ગોદડા ઓઢી હે ત્રણે માં જાડા ઈ ગોદડા તો ગરમી કેજે ન થાય એમ કે આપણને તો ગરમી થતી ને તો આ 2 ગોદડા આ એક ધાબળો હે ધાબળો ક્યારેક ગરમી થતી ને તો એ થયેલી કાઢ નાખવાનો હજી વધારે ગરમી થતી તો એક ગોદડું વધારે કાઢ નાખો હજી કે ગરમી થતી તો આખું ખુલ્લું હોય જાય મચ્છરદાની બાંધેલી છે એ મચ્છરદાનીમાં મસરા ન કરડે એટલે ખુલ્લા હુવા વાંધો ન આવે નહીં તો તમારા એને ખૂણું થતા અત્યારે હિંડોળે ન બેહાય નહીં તો દી આપણે હિંડોળે બેહાય હા અત્યારે જો ગરમી થઈ ગઈ છે પંખા એટલે હવે બેસી મમ્મીને ખાટલો લેરાઈ દઈ વિડીયોમાં તમે બિના રહો સાંજે જાવું તો તમને દેખાડશે વિડીયોમાં બિના અમારે જો આમ જો કેમ થાય આજે ઉગાડી દીધા એક કે આમાં બેન ને જો મમ્મી આમાં ગાતનભાઈ હતા હમણાં ઉભાથી ને વૈયા ગયા હે એ આમ માથું વળાવવાનું ત્યાગ કરતા આમાં બેન ને આપણે જવાનું છે જમવાનું બાકી છે જમીને જમવાનું હમણાં એમાં બેન ને માથું વળાઈ નાખે કે પછી જમવાનું છે આમાં ગતનભાઈ ફોન જોવે છે વિડીયો તમે બનાવી દો આમાં બેન ને તાર કરે હે મમ્મી હા પછી તમને બતાવીએ અમે નીનું બેન થાતી રહી ને પછી આમાં ગાતનભાઈ હમણાં કરતા પણ એને વિડીયો ચાલુ છે ને તાર
વિડીયો દેખાડતો હો. હા જો કેમ હવે નીનું મેં દાદા મદદ કરે એમ ન હોય ભૂલ હોય ને તો હું સુધારું. ત્યારે વિડીયો બનાવવામાં બેન થતી જાય પછી તમને દેખાડ્યું જો અમાર બેનને તાર કરતા હા તાર કરી નાખા હે મમ્મી કરતા હા આવા તાર ક્યાં હે કેવા લાગે ઊભા થાવ તો દેખાય તો કેવા દેખાય આવા કંઈક તાર ક્યાં છે ઉભેથી નીચે માથું કેવું ભરાયું અને દેખાડી દીધું આવું માથું વળા છે એમને પપ્પા આવી જશે ભાડેથી ગતનભાઈ તો તાર થઈ જશે કેવી લાગ્યું કમેન્ટ મમ્મીને નહીં આવવાનું પપ્પા વાળું કરે છે કા મમ્મી આવું કે તો ફોન કરે કે આપણે હવે જઈએ મીડિયમમાં બન્યા